जिज्ञासु भाइयों और बहनों, आज पर्वाधिराज महापर्व पर्युषण चौथो दिवस लगभग समाप्ति तरफ अने आ चौथा दिवसना रात्रिकालीन शॉर्ट प्रवचन में આપણે વાત કરીશું એંગર મેનેજમેન્ટ પાર્ટ 2। એકવાર કોઈ જિજ્ઞાસુ વ્યક્તિએ પરમ જ્ઞાની ઉચ્ચ કોટીના સંસ્કૃતના मास्टर हरिभद्र सूरी ने पूछू कि प्रभु मुक्ति कोनी थाय, कोण जीव एवो छे जे मोक्ष में जई सके, कोण जीव एवो छे जे फ्री फ्रॉम साइकल ऑफ बर्थ एंड डेथ थई सके। हरिभद्र सूरीए जवाब आप्यो संस्कृत भाषा में 4 लाइन में, न सांबरत्वे न दिगंबरत्वे न तर्कवादे न च तत्ववादे न पक्षपातो श्रेणेन मुक्ति कसाय मुक्ति किल मुक्ति रेव। 4 लाइन नो आंसर। મને ખબર છે હું ભેંસ સામે બીન વગાડું છું, પણ હવે બીન નહીં મુરલી પણ વગાડીશ। ન સાંબરત્વે ન દિગંબરત્વે ન તર્કવાદે ન ચ તત્વવાદે ન પક્ષપાતો શ્રેણેન મુક્તિ કસાય મુક્તિ કિલ મુક્તિ રેવ। પ્રશ્ન પૂછ્યો મુક્તિ કોની થાય? Who will be free from साइकिल ऑफ बर्थ एंड डेथ? जवाब आप्यो हरिभद्र सूरीए मुक्ति कोनी न थाय। महापुरुषना जवाब आपवानी स्टाइल पोतानी होय, जे मारी स्टाइल तमने खबर पड़ी ज गई छे। महापुरुषनी जवाब आपवानी दरेकनी पोतानी यूनिक स्टाइल होय। प्रश्न पूछ्यो मुक्ति कोनी थाय, जवाब आप्यो पेला मुक्ति कोनी न थाय, आटलानी न थाय, बाकी नहीं। इंटरेस्टिंग आंसर। हरिभद्र सूरी ग्रेट। न सांबरत्वे श्वेतांबरनी मुक्ति न थाय। હું નથી બોલતો, હરિભદ્ર सूरी, डोंट ब्लेम मी। તમારે ડિબેટ કરવી હોય તો શોધો હરિભદ્ર सूरीને, અને એ છે દેવલોકમાં, અને ત્યાં જવું હોય તો તમારે મરવું પડે। એટલે આવી દુસાહસ ન કરતા, શ્રદ્ધા ખલુ દુલ્લા, શ્રદ્ધા રાખો। મુક્તિ કોની થાય? પહેલો જવાબ શ્વેતાંબરની મુક્તિ ન થાય। ન સાંબરત્વે, ઓરિજિનલ કોટ કરું છું એમની વાણી, તો દિગંબર લોકોને થાય કે વાહ, હરિભદ્ર सूरी ફેવર અસ। તરત બીજું વાક્ય જોડ્યું, ન દિગંબરત્વે, દિગંબર લોકોની પણ મુક્તિ। હવે એ જમાનામાં તો આ બે જ બીમારી હતી, શ્વેતાંબર અને હરિભદ્ર सूरी। પછી આ બધા પંથો પડ્યા, નામ નથી લેતો। એ સમયે બે જ હતા, શ્વેતાંબર અને દિગંબર। શ્વેતાંબર એટલે જે સફેદ વસ્ત્ર પહેરે, દિગંબર એટલે જે નેકેડ રહે, દિશાજ એના વસ્ત્રો છે, દિગંબર। ન સાંબરત્વે ન દિગંબરત્વે ન તર્કવાદે, ગમે એટલા લોજિક કરો, ગમે એટલા આર્ગ્યુમેન્ટ કરો, મુક્તિ ન થાય। ગમે એટલા વાય 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 કરો, મુક્તિ ન થાય। યંગસ્ટરને કહું છું, યંગસ્ટર વાય વાય બહુ કરે, પણ આપણે પછી વાયનો જવાબ આપીએ ને, પછી ફોલો બોલો કઈ ના કરે। ધેટ્સ ધ પ્રોબ્લેમ ઓફ ધ યંગસ્ટર। યંગસ્ટરની ઘણી બધી સારી વાત છે, આઈ એમ પ્રાઉડ ઓફ યંગસ્ટર,
પણ યંગસ્ટરની આ એક પ્રોબ્લેમ છે, જવાબ બધાય લઈ લે, વાય આપણે જવાબ આપીએ ઓકે થેન્ક યુ, પછી ઠંઠન ગોપાલ. પણ વાયનો જવાબ આપ્યા પછી જસ્ટ પ્લીઝ ટ્રાય ટુ પ્રેક્ટિસ ઇટ, બટ નો, ઇટ્સ અ ફેશન. વાય ઇઝ અ ફેશન. અને જૈનિઝમમાં બધા જ વાયના આન્સર નથી હોતા. યુ હેવ ટુ ક્રિએટ ધ ફેથ. ગઈકાલે વાત કરી મેં. ન સાંભરત્વે ન દિગંબર ન તર્કવાદે. તર્ક એટલે આર્ગ્યુમેન્ટ, લોજિક. અને લોજિકથી જિંદગી નથી ચાલતી. લોજિક દુધારી તલવાર છે. તમે મને પ્રશ્ન પૂછો કે ગુરુ લાઈફમાં ગુરુ હોવા જોઈએ કે નહીં, હું બેમાં જવાબ આપી શકું તમને. હોવા જોઈએ 5 પ્રમાણ આપું, ના હોવા જોઈએ 5 પ્રમાણ આપું, બીકોઝ ઇઝ ધ લોજિક. લોજિક ઓલવેઝ કન્ફ્યુઝ ધ પીપલ. તર્કથી મુક્તિ ન થાય. ઘણા લોકો એટલા બધા તર્કો કરતા હોય, આમ કેમ ને આમ કેમ ને આમ કેમ ને, તું તારું હંભાટે તું કેમ. ન તર્કવાદે, છેલ્લું ન તત્વવાદે. કેટલાય થોપડા ગોખી લો, કેટલાય પાઠો ગોખી લો, 25 બોલ, લઘુ દંડક, 62 હે, જે ભક્તામર, ઓસગર, હરમ, પ્રતિક્રમણના 5 પ્રતિક્રમણ બધું ગોખી લો. જેને 5 પ્રતિક્રમણ આવડે છે, આનંદની વાત છે. હરિભદ્ર સુરી કહે છે 5 પ્રતિક્રમણ ગોખી લેવાથી મુક્તિ નહીં થાય. એ ફાંકામાં ન રહેતા કે અમે આટલા પ્રતિક્રમણ ગોખી લીધા. પ્રતિક્રમણ ગોખ્યા પછી તમારા કોઈ દુશ્મન તો નથી ને. ન તર્કવાદે ન ચ તત્વવાદે. આગળ ન પક્ષપાતો શ્રેણેન મુક્તિ. કોઈનો પક્ષ લેવાથી, કોઈની ફેવર લેવાથી મુક્તિ ન થાય. શ્વેતાંબર કે મારો ધર્મ સાચો, દિગંબર કે મારો ધર્મ સાચો, સ્થાનકવાસી કે મારો ધર્મ સાચો, તેરાપંથી કે મારો ધર્મ સાચો. ઇન્ડિયામાં તો બીજા બધા કેટલાય છે, એના નામ નથી લેતો. અને ના તમે જાણતા હોય તો બહુ સારું. 22 પંથી, 12 પંથી ને 8 કોટી, 6 કોટી કચ્છમાં. ન સાંભરત્વે ન દિગંબરત્વે ન તર્કવાદે ન ચ તત્વવાદે ન પક્ષપાતો શ્રેણેન મુક્તિ. કોઈના પક્ષમાં જવાથી મુક્તિ નહીં થાય. તમે એમ કહો કે આ જ સારું, મારું જ સારું, મુક્તિ નહીં થાય. અને છેલ્લે જવાબ આપી દીધો તો પછી મુક્તિ કોની થાય? કસાય મુક્તિ કિલ મુક્તિ રેવ. જેના કસાયો શાંત થઈ ગયા હોય એ દરેકની મુક્તિ થઈ શકે. ભલે પછી એ શ્વેતાંબર હોય કે દિગંબર હોય, તત્વજ્ઞાન ગોખતો હોય કે ન ગોખતો હોય, તર્ક કરતો હોય તો પણ મુક્તિ થઈ શકે. પણ મુક્તિનો ક્રાઇટેરિયા દિગંબર નથી, મુક્તિનો માઇલસ્ટોન શ્વેતાંબર નથી, મુક્તિનો માઇલસ્ટોન લોજિક નથી, મુક્તિનો માઇલસ્ટોન તત્વજ્ઞાન નથી. મુક્તિનો માઇલસ્ટોન છે તમારા કસાય કેટલા શાંત થયા. And there are 4 kasai in Jainism. First kasai ક્રોધ, anger. Second kasai ego. Third kasai deceit, maya, cheating. And fourth kasai greed, લોભ. આ 4 ને કંટ્રોલ કરી લો, તમારી મુક્તિની સીટ રિઝર્વ. This simple Jainism. આ 4 ને કંટ્રોલ કરો. Now tell me, Jainism is relevant today or not? ઘણા લોકો કે Jainism is not relevant in today's age. You are not relevant. Jainism is so relevant in today's age. કોણ મનાઈ કરશે કે ક્રોધ કરવો જોઈએ? કોણ બિલીવ કરશે કે ઈગો તો હોવો જ જોઈએ? ઈગોથી કેટલા નુકસાન થયા છે તમે સાંભળો. જો રામમાં ઈગો હોત તો 14 વર્ષ વનવાસ ન જાત. રાતના જ્યોતિષીને બતાવી દીધું હતું એ જમાનામાં દશરથે કે રાજગાદી કોને સોંપવાની છે. ડેફિનેટલી રામ વિલ ગેટ ધ રાજગાદી. અભિષેકની તૈયારી થઈ ગઈ અને નેક્સ્ટ ડે મોર્નિંગ મેસેજ આવે છે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી. જ્યોતિષ શાસ્ત્ર ક્યાં ગયું? એટલે કીધું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પ્લીઝ કંટ્રોલ ધ કિડ્સ, પ્લીઝ. ગુસ્સો તો આજે મારે કરવાનું જ નથી, બીકોઝ આઈ એમ ટોકિંગ.
આ 4 કશાયને શાંત કરો. એંગરની વાત ગઈકાલે મેં થોડીક કરી, થોડીક આગળ વધારું. ગુસ્સો આવવાનું એક કારણ મેં તમને કીધું હતું, એક્સપેક્ટેશન. ક્લિયર? ગુસ્સો આવવાનું બીજું કારણ ઈગો. આઈ એમ સમથિંગ. ઘણા લોકો આમ છાતી ફૂલાવીને ચાલતા હોય, આઈ એમ સમથિંગ. અને જે માણસ માને આઈ એમ સમથિંગ, સમજવાનું હી ઇઝ નથિંગ. શું આઈ એમ સમથિંગ? આઈ એમ સમથિંગ તમારી પાસે છે શું કે આઈ એમ સમથિંગ? હું બહુ જ સ્પષ્ટતાથી કહેવા માંગુ છું, જ્ઞાનનું ઘમંડ કોણ રાખી શકે? હુ હેવ એ રાઇટ ટુ ક્રિએટ ધ ઈગો ફોર નોલેજ? કેવળ જ્ઞાની. જ્ઞાનના ઘમંડનો રાઈટ કોને છે? જ્ઞાનનું ઘમંડ રાખવાનો રાઈટ કોને? કેવળ જ્ઞાનીને. ઓનલી કેવળ જ્ઞાની કેન બી હેવ એ ઈગો. કેવળ જ્ઞાની લીધું કોઈ ઈગો નથી. અને આપણે જરાક હજુ તો છમછમિયા કરીએ છીએ, જરાક થોડુંક નોલેજ આવી ગયું ને બીજાને બોલવા ન દે. બ્યુટીનો ઈગો કોણ રાખી શકે? લુક્સ ગુડ, તમે સારા દેખાઓ, બ્યુટીફુલ, હેન્ડસમ, એ ઈગો કોણ રાખી શકે? સનત ચક્રવર્તી. શાસ્ત્રમાં 8 દ્રષ્ટાંત છે. સનત ચક્રવર્તી એના રૂપનું ઘમંડ રાખી શકે. બીકોઝ તમે ચક્રવર્તી સનત કુમારનું રૂપ જુઓ. આપણું શું રૂપ? હવારે એક દિવસ બ્રશ ન કરીએ તો એક દિવસ ઘણા મને હું તો બધી વાત અહીંયા બેસીને કરતો નથી, બાકી રોજ 25 માણસો પૂછે, સ્વામીજી એકાશ્રમમાં ઉપવાસમાં બ્રશ કેમ ન કરાય? કેટલા લોકો મને પૂછે છે. અને ઈગો શેનો? આ ચામડીની નીચે, આ ચામડી કેટલી આમ એકદમ આમ કંચન જેવી લાગે, લાઈટ બહુ સરસ છે. આ ચામડી કેટલી રૂપાળી, કેટલી કંચન જેવી લાગે છે. આ સ્કિન ઉતારીને જુઓ, માંસના ટુકડા સિવાય કઈ નથી. શેનો ઈગો? જ્ઞાનનો ઈગો. પછી તપનો ઈગો કોણ રાખી શકે? તપ. ઉપવાસનો ઈગો કોણ કરી શકે? તમને ખબર છે, મહાવીર સ્વામી જ્યારે પણ તપશ્ચર્યા કરતા, એવરી તપશ્ચર્યા હેવ એ 4 month ફાસ્ટિંગ. Every tapasya, every year in Chaturmas, he did the 4 month fasting without water. હવે રાખો ઈગો તમે, અને ઈગો રાખવો તો પેલા કોમ્પિટિશન કરો, 4 month પાણી વગર ઉપવાસ કરો. Those days યંગસ્ટર ખબર હોય, આ યંગસ્ટર મને પૂછશે, ખબર છે 4 મહિના પાણી વગર how he can alive? એના માટે તમારા એ ટાઈમમાં લોકોનું બોડી કેટલું સ્ટ્રોંગ હતું સ્ટડી કરવું પડે. પછી સ્ટ્રેન્થનો ઈગો કોણ રાખી શકે? સ્ટ્રેન્થ, ફિઝિકલ સ્ટ્રેન્થ. બાહુબલી કોણ રાખી શકે? ખાલી નામ લઉં છું, સ્ટોરી નથી કહેતો, એક સ્ટોરી છે. બાહુબલીનું તમે બળ જુઓ, પણ એને પણ છેલ્લી મિનિટે ઈગો છોડી દીધો. પછી શેની વાત કરું? લેક્ચર આપવાનો ઈગો કોણ રાખી શકે? સ્વામીજી લેક્ચરર. કેટલા લોકો મારી પાસે આવે છે, મારે તો બહુ સ્ટેબલ રહેવું પડે. કેટલા લોકો સ્વામીજી બહુ આનંદ આવે ત્યારે હું અંદર તમે તો મને બહુ સારી ભાષામાં બોલો છો, તમારી મહાનતા છે, પણ ત્યારે હું અંદર ચેક કરું છું કે મારી અંદર ઈગો છે કે નહીં. જો મને તમારા શબ્દો ગમતા હોય, તમે જોજો ઘણી વાર કોઈ વ્યક્તિ તમારી સામે તમારી પ્રશંસા કરે ને, તમે જાણી ગયું કે શું કીધું, ફરી બોલો તો. સાંભળ્યું હોય તોય ફરી બોલો તો શું કીધું? સોરી, આઈ મિસ્ડ યોર વર્ડ્સ. Good words for you is a sweet poison. Be careful. સામલો બોલે છે તો એની મહાનતા છે, એટલે એને બોલવું જ જોઈએ. તમારે ફીડબેક આપવો જ જોઈએ કે તમને લેક્ચર ગમે છે કે નહીં, પણ મારી ડ્યુટી છે કે આઈ હેવ ટુ બી સ્ટેબલ. તો જ્ઞાની અને અમને તો ખબર છે કે કોણ લેક્ચર આપનાર અમારા કરતા ઉપર બેઠા છે, અમને ખબર છે. જ્યારે હું યશો વિજયજીને
હરિભદ્ર સુરીને, હેમચંદ્રાચાર્યને અને આવા સંતો આજે પણ કેટલાય સંતો ઇન્ડિયામાં અત્યારે છે. અમે ખાક લેક્ચર આપીએ, ઈગો ખલાસ થઈ જાય. પૈસાનો ઈગો કોણ રાખી શકે? પૈસા, મારી પાસે કેટલા પૈસા, કેટલું બેંક બેલેન્સ. એક શેઠિયો હતો, એક શેઠ ગુરુજી પાસે જઈને કે ગુરુજી, મારી પાસે આટલી પ્રોપર્ટી છે, આટલા પૈસા છે, તમે કહો ત્યાં સારા માર્ગે વાપરવા છે અને તમે મારા ઘરે પધારો, એનો હું તમને મારું મકાન બતાવું, આ બતાવું. એટલો બધો ઈગો, હું આટલા બધા પૈસા વાપરવા તૈયાર છું. સંત હતા, પૈસાથી બહુ ઉપર. એને કીધું એના નોકરને કે જરા પેલો વર્લ્ડનો મેપ છે લઈ આવતો. એ વર્લ્ડના મેપની થોડી કોપીઓ રાખતા હતા આવા લોકો માટે. વર્લ્ડનો મેપ લઈ આવતો. મેપ લઈને કીધું કે આમાં તારું ગામ ક્યાં છે? તમે સાધુ થઈ ગયા પણ દુનિયાના નકશાનું જ્ઞાન નથી, એટલે જ પૂછું છું. હવે તારું ગામ ક્યાં છે? એક જરાક જેટલું ટપકું હતું બતાવ્યું, આ મારું ગામ. અચ્છા, આમાં તારો રાજમહેલ ક્યાં છે? એ આમાં ના હોય ગુરુજી. તો જા આ ચાર્ટ ભેગો રાખ, જ્યારે ઈગો આવે ને આ જોઈ લેજે. દુનિયાના નકશામાં તારું કોઈ સ્થાન નથી. ઈગો શેનો? ખ્યાલ આવે છે? પૈસા હોવા એ પુણ્યનો પ્રભાવ છે, પણ પૈસાનો ઈગો આવી જાય એ પાપનો પ્રભાવ છે. રૂપ મળવું પુણ્યનો પ્રભાવ છે, પણ રૂપ મળ્યા પછી ઈગો આવી જાય એ પાપ બાંધશે અને નેક્સ્ટ લાઈફમાં તમને એટલા અગલી બનાવશે, આખો ચહેરો રૂપાડો, બે દાંત રાક્ષસની જેમ બાદ કરો. હવે પ્રકૃતિ છોડશે નહીં, નેચર તમને છોડશે નહીં. બધું જ બરાબર હોય તો હિપ એકદમ મોટા કરો. હવે અને આના જવાબો તમારે શોધવા હોય તો કર્મશાસ્ત્ર તમારે વાંચવું પડે. કર્મશાસ્ત્રમાં 8 કર્મ છે. એમાં એક કર્મ છે નામ કર્મ. નામ કર્મ ઇઝ ધ રિસ્પોન્સિબલ ટુ ક્રિએટ યોર બોડી. નામ કર્મ ઇઝ અ ક્રિએટ યોર બોડી. એ નામ કર્મના પ્રકાર તમે જુઓ. એકનું ગળું બહુ સારું હોય, એકનું ગળું બહુ ખરાબ હોય. વાય? નામ કર્મ. એક માણસ કંઈ પણ કામ ન કરે, આખી દુનિયાને વાલો લાગે. એક માણસ આખો દિવસ કામ કરીને મરી જાય, છતાં લોકો આ તો નવરો છે, બીજો ધંધો જ નથી. How it's happened? નામ કર્મ. સૌભાગ્ય નામ કર્મ, દુર્ભાગ્ય નામ કર્મ, યશ નામ કર્મ, અપયશ નામ કર્મ. લતા મંગેશકર પાસે છે શું છે? એક ગળું અને આખી દુનિયામાં એને નામ કમાવ્યું, માત્ર ગળું. પણ એનું કર્મ છે એ ગળા પાછળ. તમે ગમે એટલા સારું ગાવાની પ્રેક્ટિસ કરો, ઘણા તો પછી મરચા ન ખાય, કેળા ન ખાય, ભાત ન ખાય, ગળું બગડશે તો. કેટલું આઈસ્ક્રીમ ન ખાય, ફ્રીજનું પાણી ન પીવે, જરાક ગળું બગડી જાય. અને ગળું શું કામ બગડે છે? તમે પણ કોઈનું ગળું સારું જોઈને જો જેલેસી થાય ને, તો નેક્સ્ટ લાઈફમાં તમારું ગળું સમજો આવી બન્યું. સાવધાન. એટલે આપણે ત્યાં કીધું કે કોઈ સારું ગાતું હોય ને તો એપ્રિશિએટ કરો, કોઈ રૂપાળા હોય તો એપ્રિશિએટ કરો, કોઈ સારું બોલતા હોય તો એપ્રિશિએટ કરો. જેલેસી નહીં, અધરવાઇઝ યુ ગેટ ધ કર્મ. તો ક્રોધનું બીજું કારણ ઈગો. ઈગો સ્ટે ઇનસાઇડ, એંગર લુક્સ આઉટસાઇડ. ઈગો ક્યાં હોય? હું તમારી ભાષામાં બોલું. ઈગો બેઝમેન્ટમાં રહે, એંગર ઉપરના ફ્લોરમાં રહે. ઈગો પડદાની પાછળ હોય, પડદાની પાછળ. એંગર બહાર હોય. એ એંગર જે અત્યારે દેખાય છે એની પાછળ કારણ છે ઈગો. એ અંદર બેઠો બેઠો ઓપરેટિંગ કરે છે. ઈગો ઓપરેટ યોર એંગર. ઇફ યુ વોન્ટ ટુ કંટ્રોલ યોર એંગર, યુ હેવ ટુ ડિસોલ્વ યોર ઈગો. ઈગોને ખતમ કરો. તમારા ઈગો છે કે એની ખબર કેવી રીતે પડે? મારે તો તમારી બાયપાસ સર્જરી કરવી છે. આજે સારો દિવસ છે, આટલી બધી સંખ્યા છે અને હું પૂરું કરું 9:30 9 વાગ્યાના પહેલા તો સર્જરી કરી નાખું 10 મિનિટમાં. તમારામાં ઈગો છે કે એની ખબર કેવી રીતે પડે? ખબર પડી જાય. ગુસ્સાની તો ખબર પડે,
પણ ગુસ્સાનું કારણ ઈગો છે. જ્યાં સુધી ઈગો છે, લાખ કોશિશ કરો ગુસ્સો નહીં કરવાની, આવશે. કેમ કે દૂધ તો ઉભરાય, કેમ કે અંદર અગ્નિ છે. એટલે અગ્નિને ઠારો તો દૂધ ના ઉભરાય. ઈગો ઇઝ અગ્નિ અને ઉપરનું બધું ઉભરાય. હાઉ વી નો કે આપણામાં ઈગો છે? અહંકારી માણસને તમે પૂછો, એને બીજાનો અહંકાર દેખાશે, પોતાનો નહીં દેખાય. આપણને બધાને બીજાનો ઈગો દેખાય, પોતાનો નહીં દેખાય. કેમ કે અંડરગ્રાઉન્ડ છે, દેખાતો નથી. સિમ્ટમ્સ આપી દઉં, એક આઉટલાઈન આપી દઉં, એના ઉપરથી ચેક કરજો, મેઝરમેન્ટ આપી દઉં, ફૂટપટ્ટી માપવાની. ઈગો છે કે નહીં? કોઈ તમને ઇન્સલ્ટ કરે, કોઈ તમારી ઇન્સલ્ટ કરે ત્યારે તમે અપસેટ થાવ છો? હા ના બોલો ખાલી. લેક્ચર તો હું આપીશ પછી, કારણ બતાવું જરૂર નથી. કોઈ તમારી ઇન્સલ્ટ કરે તમે અપસેટ થાવ? તમારી અંદર ઈગો છે. તમારી અંદર ઈગો છે. જે માણસ કોઈના અપસેટ કરાવવાથી, કોઈની ઇન્સલ્ટ કરાવવાથી જો તમે અપસેટ થાવ તો તમારી અંદર ઈગો છે. શબ્દ છે ગુજરાતીમાં માન. ઈગોના માટે ગુજરાતીમાં શબ્દ કયો છે? ક્રોધ, માન. માન. કોઈ તમારું માન ન જાળવે, માન એટલે ઈગો, કોઈ તમારું માન ન જાળવે ત્યારે ક્રોધ આવે. એનો મતલબ કે તમારા માનને, ઈગોને કોઈ હર્ટ કર્યું તો શું આવ્યું? ક્રોધ આવ્યો. ક્રોધને ખતમ કરવો છે? કરવો છે? અત્યારે થઈ જાય, અત્યારે રાઈટ નાઉ, ધીસ મોમેન્ટ કરવો છે. એક વાક્ય નક્કી કરી લો, મનમાં ઠસાવી દો, તમારે જેટલું મારું અપમાન કરવું એટલું કરો, હું એને સ્વીકારવા માટે તૈયાર છું. હવે તમે કોઈનું અપમાન કરો, બધા આટલો સંકલ્પ કરી લો, જેને અપમાન કરવું એ કરો, હું સ્વીકારવા તૈયાર છું. હવે તમે એને અપસેટ કરો, નહીં કરી શકો. મેં નક્કી કરી લીધું, જેને પણ મારી ઇન્સલ્ટ કરવી ઉભા થઈને કરી શકે. આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ ઇટ. હવે મને ગુસ્સે કરાવો તમે, હવે મને નહીં આવે ગુસ્સો, બીકોઝ આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ યોર રફ બિહેવિયર. હવે મને ગુસ્સો નહીં આવે. સો સિમ્પલ. આટલું સિમ્પલ જો ન ગળે ઉતરે તો શું કરવું? ઉતરે છે ગળે? આટલું નક્કી કરી લો, તમારે ઇન્સલ્ટ કરવું હોય તો કરો. મેં તો નક્કી કર્યું છે, કોઈના હાર પહેરતો જ નથી. હાર પેલું સ્વાગત કરે ને, હાર પહેરાવે, અહીં તો બહુ સારું, થેન્ક યુ સો મચ, પહેલેથી જ. પણ હાર હું નથી પહેરતો. ક્યાંય પણ જાઓ, ઇન્ડિયામાં કેટલા લોકો હાર, મેં કીધું હાર હું સ્વીકાર નથી કરતો. મને કે કેમ? મેં કીધું આ શબ્દ જ મને ખતરનાક લાગે. હાર, જેમાં હાર જ હોય, જીત ક્યારે હોય નહીં, એનું નામ હાર. હાર, there is no જીત. જે દિવસે ઈગો આવ્યો કે કોઈ મારું સન્માન કરે, ખલાસ. તમે શબ્દોમાં જવાની કોશિશ કરજો. એવરી વર્ડ હેવ એ મેસેજ. ઇફ યોર આઈઝ ઇઝ ઓપન, એવરી વર્ડ હેઝ એ મેસેજ. અને દરેક વર્ડમાંથી સારું લેતા આવડે ને, તમે ક્યારેય અપસેટ ન થાવ. એક ભાઈએ મને પૂછ્યું, આસક્તિ એટલે શું? અટેચમેન્ટ, જેને અંગ્રેજીમાં કહેવાય. આસક્તિ ગુજરાતીમાં, જૈન ધર્મ આસક્તિ આપણે કહે ને, બહુ આસક્તિ, બહુ અટેચમેન્ટ. મને એક ભાઈ પૂછ્યું, આસક્તિ એટલે શું? મેં કહ્યું સીધો જવાબ છે, આસક્તિ જો જા નહીં सकती वो आसक्ति. आसक्ति जो जा नहीं सकती वो आसक्ति. આવ્યા પછી જાય નહીં, સમજવાનું, અટેચમેન્ટ. સો સિમ્પલ. એક વાઈફ એના હસબન્ડને ગુસ્સામાં કીધું તું જાનવર જેવો છે. એક વાઈફે એના હસબન્ડને ગુસ્સામાં કીધું તું, વાઈફ એના હસબન્ડ તું જાનવર જેવો છે. હસબન્ડને કીધું થેન્ક યુ, તને આજે ખબર પડી? આઈ એમ, હું છું. થેન્ક યુ, તે મને રિમાઇન્ડ કરાવ્યું. વાઈફને સમજણ ન પડી, આ કેમ એક્સેપ્ટ કરે છે કે છું? તો કે હું જાનવર કહું છું. શું તમે સમજો છો? હા હું જાનવર છું. તો કે કેવી રીતે? તો કે તું મારી જાન, હું તારો વર. જાનવર, હું જાનવર જ છું. હવે આવા માણસને તમે અપસેટ કરી શકો? આવા માણસને તમે અપસેટ કરી શકો? એ દિવસ
દિવસથી પેલી વાઈફે જાનવર શબ્દ બોલવાનું બંધ કરી દીધું. હવે કરવું શું? જાનવર કહેતું કે છું જ. લગ્ન થયા ત્યારે મારે 2 પગ હતા, લગ્ન થયા તારી સાથે 4 પગ, જાનવર થઈ જ ગયો. જવા દો આગળ. ઈગો 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 છોડો. ઈગોનો અર્થ સમજી ગયા? ઈગો ડિઝોલ્વ કરી દો તો ગુસ્સો આવે, અને ઈગો ડિઝોલ્વ કરો સો ઇઝી. તમે અપમાન કરો, હું સાંભળવા તૈયાર છું. દુનિયાની કોઈ તાકાત તમને અપસેટ નહીં કરી શકે. નંબર 3, ગુસ્સાનું ત્રીજું કારણ. શોર્ટમાં લેક્ચર આપું છું. ત્રીજું કારણ ગુસ્સાનું નેગેટિવ એટીટ્યુડ. ગુસ્સાનું ત્રીજું કારણ નેગેટિવ એટીટ્યુડ. જે માણસનું માઇન્ડ નેગેટિવ હોય ને, આજકાલ તો ઘણાના માઇન્ડમાં નેગેટિવ જ ચિપ્સ ખબર નહીં ઘૂસેલી હોય છે. નેગેટિવ જરાક એને ચેન્જ કરો. હવે ઘણા વર્ષો થઈ ગયા, પેલી જૂની થઈ ગઈ. એ ચિપ્સ કાઢો, પોઝિટિવ નાખો. જ્યાં જાય ત્યાં નેગેટિવ જ જોવે. જ્યાં જાય ત્યાં નેગેટિવ જ જોવે. તમે ઓલવેજ અપસેટ રહેવાના. જે માણસ જ્યાં જાય ત્યાં નેગેટિવ જોવે ને, અહીંયા કેટલા લોકો આવે એ તો પૂછજો કમિટી વાળાને. અહીંયા કેટલા આવે તો નેગેટિવ જ જોવે. તમે રસોડામાં આટલી બધી રસોઈ બનાવો છો તો કેમ તમે પૂરી જ બનાવો છો? રોટલી બનાવો ને. તો તમારી વાઈફને અહીંયા મોકલો રસોઈ બનાવવા માટે. તમારા ધર્મ પત્ની ક્યાં છે? ઘણા લોકો એડવાઇસ આપીને વયા જાય, પછી બીજાને ધંધે લગાડે, પોતે ફ્રી. મહેરબાની કરો, જરા મહેરબાની કરો. અમુક લોકો નેગેટિવ જ જોવે. અહીંયા આવે એટલે આ બરાબર. તમને ખબર છે એક ચીલ હોય, ચીલ, એને અંગ્રેજીમાં શું કહેવાય? ચીલ આકાશમાં ઉડે, મોટું બર્ડ્સ હોય, જે નીચે મીટ હોય ને એને ખાય. એક જણ બોલો. પંચર. હા, જે હોય તે સમજી ગયા તમે? મારે આ બધું શીખવા માટે 1 મહિનો રહેવું પડશે. તો એ ચીલ, શાસ્ત્રમાં શબ્દ ચીલ, એક ચીલ પક્ષી હોય, આકાશમાં ઉડે. એમ લાગે પોતે 2-3 મિનિટ વધારે લઈ શકું છું. તમને બધી છૂટ છે. થેન્ક યુ. હાલો, ઓલવેઝ બી પોઝિટિવ. કોઈ અપસેટ નહીં કરી શકે એમ. થોડી વાર માઇક બંધ થઈ ગયું ને, કેટલો સરસ આરામ મળી ગયો. મેં મારો પરસેવો લૂછી લીધો, તૈયાર થઈ ગયો. આરામ. રિયલી લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. જીવતા આવડે તો તમે કેટલું પોઝિટિવ લો. એનો આટલી વાર બંધ થયું ને, બહુ થેન્ક યુ સો મચ સર. આટલું બંધ થાય તો આપણે તૈયારી કરી લીધી. મેં મારા 2-3 પોઈન્ટ જોઈ લીધા, મારે શું બોલવાનું છે. કેટલું સરસ. જિંદગીને પોઝિટિવ લુકથી જોતા આવડે તો બહુ બ્યુટીફુલ. હું ઘણી વાર કહું, જિંદગી ખૂબસૂરત है, हमें जीना नहीं आता, नशा हर चीज में है, पीना नहीं आता. हर चीज में अच्छी सुंदरता है, जीना आए तो શું વાત કરતો તો ત્રીજું કારણ નેગેટિવ એટીટ્યુડ. એક ચીલ ઉપર બોઈચર જે હોય તે, એ ચીલ ઉપર આકાશમાં ઉડે. આપણને લાગે કે આકાશની હવા ખાય છે, પણ તમને ખબર છે એની આંખ નીચે માંસના ટુકડા ઉપર હોય. નીચે આવે ને પકડે, કેમ કે દ્રષ્ટિ જ ખરાબ છે. હું રાજસ્થાનમાં એક શહેરમાં પ્રવચન આપતો હતો, વ્યાખ્યાન આપું તો એક ભાઈ રોજ આગળ બેસે, હું લેક્ચર ચાલુ કરું અને લખવાનું ચાલુ કરે. એટલી બધી નોટ્સ લે, મને બહુ આનંદ થયો. મેં વાહ, આ સાચો શ્રાવક. નોટ્સ લે, 1 દિવસ 2 દિવસ લખ્યા જ કરે.
અંદરથી મને આનંદ થયો પણ ઉપરથી મને ડાઉટ થયો. મેં એક દિવસ પૂછ્યું કે તું આટલું બધું શું લખે છે? તો કે તમે લેક્ચરમાં કઈ કઈ મિસ્ટેક કરો છો એ લખું છું. અને જોઈ લો મારી ડાયરી, પ્રૂફ. તમે આ સેન્ટેન્સ બરાબર નતો, આ નતો, પણ તું લેક્ચર સાંભળવા આવ્યો છે, જ્ઞાન લેવા આવ્યો કે મિસ્ટેક કાઢવા? ઘણા લોકો અહીંયા પણ એવા આવતા હોય છે. માફ કરજો મને, આ તમારા ટોયલેટ બરાબર નથી હોતા, જરાક બરાબર સાફ કરાવો. એટલે સારા જ છે, આ તો આમ જ કહું છું. પછી આ એમના ઉપર એનો લઈ ન લે. પણ લોકોની ટેવ હોય, આ બરાબર નથી, આ બરાબર. એને તમે ચાય બરાબર નથી બનાવતા, થોડીક ખબર નહીં. લોકો કેટલી કમ્પ્લેન કરે, તમે દુઃખી જ રહેવાના. તમારી વાઈફ આટલા વર્ષ તમારી સાથે છે, મેરે પર નેગેટિવ એટીટ્યુડ છોડો મારા ભાઈ બહેનો. નેગેટિવ. મને જવાબ આપો એક પ્રશ્નનો. તમારા વિચાર પ્રમાણે તમારી સિચ્યુએશન ક્રિએટ થાય કે તમારી સિચ્યુએશન પ્રમાણે તમારા વિચાર ક્રિએટ થાય? વિચારો સિચ્યુએશન બનાવે કે સિચ્યુએશન થોટ ક્રિએટ કરે? સિચ્યુએશન થોટ ક્રિએટ કરે તો તમે બધા નેગેટિવ. તમારી પરિસ્થિતિઓ તમારા વિચાર બનાવે કે તમારા વિચાર પરિસ્થિતિને ચેન્જ કરે? માય થોટ વિલ ચેન્જ માય સિચ્યુએશન. હું જેવા વિચારો કરું છું ને એવી પરિસ્થિતિ બને છે. આમાંથી કોઈ થોડીક મોટી બોડીના. થેન્ક યુ સર. શું નામ આપનું? વેરી ગુડ એક્ઝામ્પલ. શું નામ આપનું? મહેન્દ્રભાઈ. ડાયાબિટીસ નથી ને? કાંઈ નથી. મહેન્દ્રભાઈ અહીંયા બેઠા છે, થોડીક હેવી બોડી છે એટલે એક્ઝામ્પલ લઉં છું, મને માફ કરજો. હું મહેન્દ્રભાઈને કહું કે ખાલી એક વીક એટલું વિચારો, મને ડાયાબિટીસ થશે તો, મને ડાયાબિટીસ થશે તો, મને ડાયાબિટીસ. એક વીક ખાલી નકલી થિંકિંગ કરો, મને ડાયાબિટીસ ન થઈ જાય, મને ડાયાબિટીસ ન થઈ જાય. અને એક વીક પછી ડૉક્ટર પાસે ચેક કરાવો, તમને ડાયાબિટીસ નીકળશે. યોર થોટ વિલ ક્રિએટ યોર ઓન વર્લ્ડ. તમારા જ વિચારો તમારું વિશ્વ બનાવે છે. એક ડીવીડી અત્યારે આ વર્લ્ડમાં ફરી રહી છે, યંગસ્ટરને તો ખબર હશે, ધ સિક્રેટ. જોઈ કોઈ? જોઈ? એક જણ, અમિત. બધાને વિનંતી, આ ડીવીડી જોજો તમે, ઓનલાઈન છે યુટ્યુબમાં. ધ સિક્રેટ. ભારતના ઋષિઓ વર્ષોથી કઈ કઈને કંટાળી ગયા, લોકોને ગળે ન ઉતર્યું. દુનિયાના 15 સાયન્ટિસ્ટે રિસર્ચ કર્યો ધ સિક્રેટની અંદર. વોટ એવર યુ થિંક ધેટ વિલ હેપન. इसलिए मैं गाया करता हूं, सोच को बदलिए तो सितारे बदल जाएंगे, सोच को बदलिए तो सितारे बदल जाएंगे, और नजर को बदलिए तो नजारे बदल जाएंगे. कश्तियां बदलने की जरूरत नहीं है, दिशा को बदलिए तो किनारे बदल जाएंगे. दिशा बदलो तो किनारो बदलाई जाए. पॉजिटिव थिंक करशो હવે. ऑलवेज बी पॉजिटिव, ऑलवेज. તમે ડોક્ટરની દવા લેતા હશો બ્લડ પ્રેશર માટે, લો. મારી દવા લો 15 દિવસ. 15 દિવસ મારી દવા લો, જે થાય તે સારા માટે. કઈ દવા? Whatever happens for good reason. Whatever happens for good reason. 15 દિવસ પ્રેક્ટિસ કરી જુઓ. રસોડામાંથી કોઈક વસ્તુ ઉપાડતા કાચનું વાસણ પડી ગયું, જે થાય તે. અને એટલે જ આપણે ત્યાં કહેવાય કે કાચનું વાસણ તૂટે તો સુકન થાય. સુકન પુકન કાંઈ ના થાય, પોઝિટિવ થિંકિંગ. સુકન ખાક થાય. કાચનું વાસણ ગયું 50 રૂપિયાનું, સુકન નથી, પોઝિટિવ થિંકિંગ છે. ધેટ્સ યોર માઇન્ડ. તો બી પોઝિટિવ. તો નેગેટિવ એટીટ્યુડ ઇઝ ધ ક્રિએટ ધ એંગર. And reason number 4, stress. Tension, stress. Stressful man always restless man. જે માણસને બહુ સ્ટ્રેસ હોય ને એનું માઇન્ડ રેસ્ટલેસ હોય, અને રેસ્ટલેસ માઇન્ડ ઓલવેઝ ક્રિએટ ધ એંગર.
તમે જોજો ઘરમાં ક્યારેક કોઈ અશાંત વ્યક્તિ હોય ને, ઘરમાં આવે અશાંત વ્યક્તિ, રેસ્ટલેસ હોય મેન્ટલી, એની રેન્જમાં કોઈ આવવું જોઈએ, બસ ખલાસ, એની રેન્જમાં આવે મરો થઈ ગયો. આ ગુસ્સાનું ચોથું કારણ સ્ટ્રેસ. ડોન્ટ ક્રિએટ સો મચ સ્ટ્રેસ. સ્ટ્રેસ ક્રિએટ ન કરવા માટે શું કરવાનું? યા તો રિસ્પોન્સિબિલિટી વધારે લો નહીં, અથવા રિસ્પોન્સિબિલિટી લેવી જ પડે તો તમારા બ્રેઇનનો પાવર ડેવલપ કરો કે તમે એને ડાયજેસ્ટ કરી શકો. હાઉ ટુ કંટ્રોલ એંગર. સ્ટેપ નંબર 1, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. રોજ રાતના સૂતી વખતે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરો. આજે આખા દિવસમાં મને કેટલી વાર ગુસ્સો આવ્યો, કોના ઉપર આવ્યો, શા માટે આવ્યો. 2 minutes, ટેક ધ 2 minutes. રાતના સૂતી વખતે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. ખાલી આજનો દિવસ મારો કેવો ગયો. ધેટ ઇઝ કોલ્ડ ભાવ પ્રતિક્રમણ. સ્ટેપ નંબર 2, મોર્નિંગમાં ઉઠીને જ્યારે તમે ઉઠો ત્યારે બીજો સૂત્ર અપનાવો, સેલ્ફ ડિટર્મિનેશન. ફર્સ્ટ કી સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, સેકન્ડ કી સેલ્ફ ડિટર્મિનેશન. સવારે ઉઠીને નક્કી કરો, આજનો દિવસ હું શરૂ કરું છું, ભગવાનની કૃપાથી આજ હું કોઈ પણ વ્યક્તિ ઉપર અટેક નહીં કરું. ઇન એની સિચ્યુએશન આઈ વિલ નોટ અટેક ટુ એનીવન. મનમાં સવારે એક ચાવી તમે મગજમાં ભરી નાખો, બહુ ફાયદો થશે. ખાલી 5 વાર રિમાઇન્ડ કરાવો, આજે હું શાંત રહેવાનો અભ્યાસ કરીશ, આજે આખો દિવસ શાંત રહેવાનો અભ્યાસ કરીશ. 5 જ વાર ઓટો સજેશન આપો. સામેથી તમે જોબ પર જતા હોય, કોઈ તમારા ઉપર ગુસ્સો કરશે, તરત તમને યાદ આવશે આજે મારે શાંત રહેવાનું છે. તમે શાંત થઈ જશો. અને જે લોકો બિઝનેસમાં જોબમાં કામ કરે છે એ લોકો માટે ધીસ ધ માસ્ટર કી. પ્રેક્ટિસ કરજો, કેમ કે કેટલી બધી સિચ્યુએશન આવતી હોય જોબમાં, કેટલા માણસો કામ કરતા હોય. ચાવી નંબર 3, રિસ્પોન્સ આપતા શીખો, રિએક્શન બંધ કરો. there are 2 words in English, reaction and response. આપણે રિએક્ટ વધારે કરીએ કે રિસ્પોન્સ વધારે આપીએ? દરેક વાતમાં રિએક્ટ, ક્યારેક તો રિસ્પોન્સ કરો. અને રિએક્શન ઓલવેઝ ક્રિએટ ધ ન્યૂ રિએક્શન. તમે રિએક્ટ કરો ને એટલે સાંભળો પણ તમારા ઉપર. ધેટ્સ ધ રૂલ, યુનિવર્સલ લો. એક પત્નીએ જમવાનું બનાવ્યું, રોટલી બનાવી તો ખબર નહીં સાફ કરવાના રહી ગયા હશે ઘઉં, એમાં કાંકરા. અને પેલો હસબન્ડ ખાવા બેઠો, પિત્તો ગયો, એને કીધું કે તને ભગવાને 2 આંખ શેના માટે આપી છે, આટલા કાંકરા દેખાતા નથી? આ રિએક્શન કે રિસ્પોન્સ? રિએક્શન. હવે હસબન્ડે તૈયાર રહેવું પડશે મેથી પાક ખાવા. તરત વાઈફે કીધું મને ભગવાને 2 આંખ શા માટે આપી? પછી કહું તમને 32 દાંત શેના માટે આવ્યા? ચૂપચાપ ચવાવી લો ને આટલા. રિએક્શન ક્રિએટ ઓલવેઝ રિએક્શન. એટલા માટે ડોન્ટ રિએક્ટ યોરસેલ્ફ, ડોન્ટ રિએક્ટ યોરસેલ્ફ. અને એનું સૂત્ર છે છેલ્લું, જ્યારે પણ કોઈ ગુસ્સો કરે, ડોન્ટ ગીવ ધ આન્સર ટુ નેક્સ્ટ 5 મિનિટ. કોઈ ગમે તે બોલે ને 5 મિનિટ જવાબ નહીં આપવાનો. એને કે તું ઊભો રહે, જતો નહીં, 5 મિનિટ વેઇટ કરો, પછી અટેક કરો. અટેક તો કરવાનું જ 5 મિનિટ પછી. તમે કરી નહીં શકો. ગુસ્સો ત્યારે જ આવે, 5 મિનિટ પછી આવે. આટલી ઉતાવળ શું છે ગુસ્સો કરવાની? 5 મિનિટ પછી કરો ને, તત્કાલ તૈયાર જ. ઘણા તો એડવાન્સમાં ગુસ્સો કરે. શું વાત? એડવાન્સમાં, હજુ તો પેલો બિચારો બોલ્યો ના હોય એના પહેલા ગુસ્સો કરે. એક ભાઈ કોની સાથે વાતચીત કરતા ઝઘડો થયો, એટલામાં બીજો વ્યક્તિ બોલવા જતો, તું તો બોલતો જ નહીં, હું કોઈના બાપનો સગો નથી. એટલે પણ બોલવા તો દે બિચારાને. કદાચ કોઈ સારી એડવાઇસ આપે, ના તું તો બોલતો જ નહીં, એડવાન્સ ગુસ્સો. તો ચાવી નંબર 1 સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, ચાવી નંબર 2 સેલ્ફ ડિટર્મિનેશન, ચાવી નંબર 3 રિસ્પોન્સ આપતા શીખો, રિએક્શનથી બચો. બાકીની 3 ચાવી આવતીકાલે. થેન્ક યુ. જય જય.